મોર્નિંગ સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર. તો આપણે રિક્ષા લઈને નીકળતા હતા, તાણા બટુક ભાઈ આવી ગયા પૈસા માંગવા માટે. તો જઈએ છીએ હવે બોપલ તરફ ગેસ પુરાઈ અને કામની શરૂઆત કરશું. તો વિડીયોમાં બનાવી રહેજો ભાઈઓ. અને જઈએ છીએ આપણે હવે બોપલ તરફ. સવારમાં આપણે ઘરેથી નીકળ્યા હતા તો આપણને એક સારું એવું ભાડું મળી હતું, 400 રૂપિયાનું, સાબરમતી રેલવે સ્ટેશનનું. સાબરમતી રેલવે સ્ટેશન આપણે આવી ગયા છીએ. ખૂબ સારી વાત છે, સવારમાં 400 નું ભાડું મળી જાય તો ખુશીની વાત છે. આપણે સાબરમતી રેલવે સ્ટેશન થી હવે જોઈએ હવે ક્યાંનું ભાડું મળે છે. તો જોઈએ ક્યાંનું ભાડું મળે છે હવે સાબરમતીથી. તો મજા આવી ગઈ આજ સવારમાં થઈ ગયા. આપણે રાણીપ થી ફરતા અત્યારે બોપલ આવી ગયા છે. સીએનજી પંપ ઉપર ગેસ ખાલી થઈ ગયો છે. ગેસ પુરાઈ લઈએ, ફૂલ કરાવી લઈએ અને પછી સફરની શરૂઆત કરશું. તો રાણી થી આયા તો આપણને પાછા આયા તો 85 રૂપિયાનો ભાવ મળી હશે વચ્ચે. અને અત્યારે આપણે સીએનજી ફૂલ કરાવવા માટે અહીંયા આગળ આવ્યા છે સીએનજી પંપ પર. તો જોઈએ સીએનજી ફૂલ કરાવીને ત્યાંનું ભાવ મળે છે. મળીએ પછી ચાલો. કુલ હતા તો સાઉથ બોપલ થી આપણને રેપિડો ની અંદર એક 90 રૂપિયાની ડીપ આવી ગઈ હતી સાણંદ ચોકડીની. તો આપણે અત્યારે છીએ સાણંદ ચોકડી ઉભા છીએ. કસ્ટમરને ઉધારી અને પેમેન્ટ કરાવી દીધું છે. ગેસ બી ફૂલ કરાવી નાખે છે આપણે, એટલે કોઈ વાંધો નહીં આખો દિવસ. તો કસ્ટમર જોડેથી પેમેન્ટ બી થઈ ગયું. સાણંદ ચોકડી ઉભા છીએ. હવે અહીંથી જોઈએ સાણંદ ચોકડી થી કોઈ બીજું ભાડું મળી જાય સારું તો રાહ જોઈએ છે. ચલો ગાઈસ, આપણે સાણંદ ચોકડી કસ્ટમરને ઉતાર્યા, ત્યાંથી આપણે ગયા હતા એલજી કોલેજ. તો એલજી કોલેજની આગળથી આપણને એક ભાડું મળી ગયું હતું જુવાપુરાનું. તો એમના બી 90 રૂપિયા ભાડું આવ્યું. અને જુવાપુરાથી આપણે વેજલપુર તરફ આવતા હતા તો વેજલપુર સોસાયટીથી એક પહેલા જ નગરનું ભાડું આવી છે 50 રૂપિયાનું. તેમની રાહ જોઈ રહેશે, કસ્ટમર આવે છે. તો આવે એટલે એમને લઈને જઈએ. સારું એવું કામ થયું થોડી વારમાં. 250 મળીએ થોડી વાર પછી. ચલો ખતમ કરીએ અને અત્યારે આપણે સાઉથ બોપલ આવી ગયા છે પાછા. આપણે જે મેઇન પોઈન્ટ છે ત્યાં આગળ. ઠંડી લાગતી હતી તો તડકો ખાવા માટે ઉભા છીએ. આજ વાતાવરણ બહુ ઠંડુ છે, ઠંડો પવન બી છે. તો ઉભા છીએ ઓનલાઈન થઈ અને ત્યાંનું ભાડું મળે છે જોઈએ હવે. ચલો આપણે હતા પોલીસ શું ગયા આગળ સીધા ત્યાં સુધી જવાના કેટલા થશે? આપણે ઉભા હતા સાઉથ બોપલ થી. આપણને એક ભાડું મળી ગયું હતું ઇસ્કોન 4 રસ્તાનું. તો ઇસ્કોન 4 રસ્તા આવી ગયા હતા. પેસેન્જર ને ઉતાર દીધા છે. 100 રૂપિયા ભાડું આવ્યું એમનું. તો 100 રૂપિયા કલેક્ટ કરી આરામ કરીએ. આપણે ઇસ્કોન ઉભા હતા કસ્ટમર ને ઉતારીને ત્યાંથી આપણને સાઉથ બોપલનું ભાડું આવી ગયું છે 100 રૂપિયાનું. સન સિટી સેન્ટર 3 આગળ કસ્ટમરને ઉતાર દીધા છે. અને જોઈએ હવે ત્યાંનું મળે છે. આવા ડબલ ભાડા થઈ જાય તો રોજ મજા આવી જાય. તો જોઈએ હવે ત્યાંનું મળે છે. તો એક લાઈનમાં 3 ભાડા મળે એક જ સાથે. તો 3 ટીપો કમ્પ્લીટ કરી છે રેપિડો ની અંદર. રેપિડો ની અંદર 900 ઉપર થોડું ઘણું થયું છે. અને બીજું પ્રાઇવેટ ભાડા મળે એ અલગ. અને હવે કામ બધું પતી ગયું છે. તો હવે આજે થોડું વહેલું ઘરે જઈએ છીએ. ઘરે જવા માટે રવાના થઈએ છીએ આપણે. અત્યારે કે આપણે બોપલ બ્રિજ આગળ ઉભા છીએ. તો થોડી વારમાં હવે ઘરે નીકળીએ છીએ. વિડીયો સાથે આવશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને વિડીયો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આવો સપોર્ટ બનાવી રાખજો તો આપણી ચેનલ થોડી ગ્રો થશે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.